સહન શક્તિ કરે એ ભક્તિ કરી શકે, સહન શક્તિ કરી શકે એ જ ભક્તિ કરી શકે. અને આ જીવનની અંદર આ મૃત્યુલોકની અંદર જેને જેને સાચી દિશા તરફ પગલા મોડ્યા છે પટેલ, એને ઘણું સહન કરવું પડ્યું છે. એના જીવનની અંદર ઘણી બધી કઠિનાઈઓ પણ આવી છે. એને ઘણા બધા ખરાબ ભેળ પણ સાંભળવા પડ્યા છે, કડવા શબ્દો પણ સાંભળવા પડ્યા છે. જગતે નિંદા કરી છે પટેલ, જૂઠા કીધા છે, ખોટા કીધા છે, પણ તો છતાંય દુનિયાનું સાંભળ્યા વગર પટેલ દુનિયા નજરઅંદાજ કરી નાખો. દુનિયા ગમે તે કહેતી, તમે તમારા લક્ષ્ય સામે તાકો. તમારે શું કરવું છે, તમારે કઈ દિશા તરફ ચાલવું છે એ દુનિયાને પૂછવાની જરૂર નથી. ખાલી ઘરની માન આગળ રાખી અને મન મેળવી માનતા હોય તો બે હાથ જોડી હૃદયથી આગળ રાખી અને તમારા લક્ષ્ય તરફ ચાલ્યા જાવ. વળો તમારું જીવન નામ બદલી નાખું, તમારું નામ મેળવી નહીં દીકરા. દેવદૂત કોને કહેવાય કે માતાજી તમે કેવું કહો છો કે અંધશ્રદ્ધા તરફ જવું નહીં, કોઈ માતા મહાદેવ લડતા નથી, તો માં દેવદૂત કોને કહેવાય એ શીખવાડવું છે. તો દેવદૂત કોને કહેવાય, દેવ કોના લડે અને દેવ કેમ લડે અને દેવ કેવી રીતના લડે એવું બતાવું પટેલ. હું મેલડી માતા આવું કહું છું કે કોઈ ગુના વગર, કોઈ ભૂલ વગર કોઈ દેવી શક્તિ ક્યારે કોઈને નડતી નથી. વિશ્વાસુ મારા ભક્તો, શ્રદ્ધાળુ મારા ભક્તો, તેમને દરેકને મારા હરી ઉગતા પ્રભાતની મેલડીના રામ. ઘડી બે ઘડી રોમ લઈને ઉતરીએ છું દીકરા. આજ કષ્ટો કાપવા વાળી, દુઃખ દૂર કરવા વાળી હું એક મહામાયા મેલડી, એક રાજરાજેશ્વરી મેલડી, એક સૂર્યના કિલો ઉગવા વાળી, એક સૂર્યના ભેડા ભેડી ઉગનારી, એક મોટી બોકડીએ સ્વાર ખાનારી, એક મહામાયા, એક માયાનું મંડાણ, એક કળિયુગની કાળ, એક કળિયુગની જાગતી જ્યોત એવી મારી મહામાયા મેલડીના રામ 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 રામ. દરેક મારા મેલડીના રામ. જે મારા રામના વાલા એ મારા મેલડીના વાલા દીકરા. મારા રામ હારે મારા ઓઢાના ધારે રહેનારી માતા, ઘડી બે ઘડી કદાચ આ મૃત્યુ લોકમાં મારા ભોળાનાથની રજા લઈ, અરે રે મારા મહાદેવની રજા લઈ, મારા રામની રજા લઈ, હાન કદાચ હજારો શ્રદ્ધાળુઓના મનમાં વસનારી હું મહામાયા મેલડી આજ કદાચ કળિયુગની માયામરી દૂર કરાઈ, હાન સાચી માયા તરફ દોરનારી, સત્ય તરફ દોરનારી અને સાચી દિશા બતાવનારી, એક આગળની ધર્મ ધરતીની ઉગતા પ્રભાતની મેલડી દીકરા. અરે રે આયેલી તમામ વસ્તી, આયેલા દરેક મારા વાલા મેલડીના, અરે રે આયેલા તમામ મારા મેલડીના વાલા દીકરા દીકરીઓ, દરેકની કુળની માતા અને દરેકની ભક્તિની માતા મારા મેલડીના રામ, દરેકની ભક્તિને રામ. અરે રે અહો ભાગ્ય હોય, અહો ભાગ્ય હોય, હર કદાચ કર્મ સારા કર્યા હોય, સાચી દિશાએ સતના માર્ગે ચાલ્યા હોય, જ્યારે કઈક સતના દરબારમાં બેસવા મળે દીકરા હો, જેવા તેવા વ્યક્તિનું કામ હોતું નથી. અરે રે હું મેલડી છે, તમને દરેકને નસીબદાર માનું છું દીકરા પટેલ કે તમે મારા શરણે બેઠા છો. કાળા કળિયુગનો વાયરો હોવા છતાંય, અરે રે કળિયુગ હોવા છતાંય આજ ભક્તિનો લે, અરે રે ભક્તિની લગન લાગીશ, ભક્તિ કરવાની એક ને લાગીશ. આનાથી વિશેષ કઈ હોય નહીં દીકરા હો. કે કદાચ ભાગ્ય માણસ હોય, અરે રે નસીબદાર માણસ હોય, એના ઘરની માતાની અને કણના દીવાની ભક્તિ કરવા મળે, એના સારા કર્મો કરવા મળે અને સાચી દિશા તરફ જવા મળે અને સાચી સમજણ અને સત્ય જ્ઞાન મળે. એ ક્યારેક સાચા વ્યક્તિ બની અને સ્થળ રીતે કદાચ ચાલતા હોય અને ઘરની માન ગમીએ અને મારા રોમને ગમીએ ને, તારે ભક્તિ કરવાનો આ કળિયુગની માલિકા મોકો મળતો હોય છે. આવું ઉગતા પ્રભાતની મેલડી માતા બોલું છું.
તમારી ઘરની કુળની માતા વધારે વાલી હોય એની મર્યાદા શીખવાડી, અરે રે રેણી કેણી મર્યાદા શીખવાડી અને આજ તમારા ઘરના દિવાળી આગળ બેહાડી અને તમારી ઘરની કુળની માતાના ખોળા બેહાનારી હું મેલડી માતા દીકરા. અરે રે તમને આવી અને મેલડીએ મારો દરજ્જો મોટો બતાવ્યો નથી દીકરા. હો પટેલ, તું તો મારી વસ્તી માટે મારા દીકરા માટે મોટી છો. તમારા માટે તો તમારા કળનો દીવો જ મહાન, તમારા કળની માતા જ મોટી, તમારા માટે સર્વસ્વ તમારા કુળનો દીવો છે. બધું જ લક્ષ્મીથી મોડી સંસાર સુધી ગણે તો એ કુળનો દીવો છે. કુળની માતા વગર અને કુળદેવી વગર અરે રે આ જીવન અધૂરું હોય અને મનુષ્યનો અવતાર મળ્યો હોય પટેલ તો મળવાનું મુખ્ય કારણ કુળનો દીવો હો દીકરા. અરે વિધાતા તો એના પ્રમાણે ભલે લેખ લખે પણ કદાચ મનુષ્ય અવતાર હોય યોનિની અંદર કદાચ જન્મ લેવો હોય અને એ જન્મ મળી જતો હોય ને તે કુળદેવીની કૃપા હોય અને એ કુળદેવી તમને એના કુળમાં અરે રે જન્મ આપે અને એ કદાચ એ કુળની માતાનું ભૂલી જાવ તો અરે રે ઘોડો ભર્યો તમારો મનુષ્ય અવતાર દીકરા. એટલે ને માતાએ અરે રે કુળદેવીનું સ્થાન ખૂબ ઊંચું આલ્યું. પેઢીની માતાઓ કરતા અરે રે પેઢીની દેવી શક્તિ કરતા ઊંચું સ્થાન હોય તો કુળના દીવાનું અને એનાથી કદાચ ઊંચું સ્થાન હોય તો મા બાપનું અરે રે કદાચ મા બાપ હોય અને મા બાપને આગળ કરી અને ઘરની માતા કુળની દેવીને કદર વગર કરી લેજો, થાય એટલી ભક્તિ કરી લેજો અને કદાચ અરે રે કુળની દેવી પછી કદાચ બીજો નંબર આવે તો બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય અને મારા જેવી કોઈ મેરડી હોય, કોઈ સધી હોય, કોઈ સુકોતર માતા હોય અને કોઈ કદાચ મસાણી મેરડી હોય, કોઈ જોગણી માતા હોય, કોઈ એવી સુકોતર માતા હોય અને એવી કોઈ રામભાઈ જોગણી માતા હોય, ભૂલભાઈ માતા હોય, એવી કોઈ ઝોપડી માતા હોય, એવી તમારી લાડકભાઈ માતા હોય મારા મેલડીના રામ કોઈની માતા જતી નથી દીકરા ડુંગરે હો, કોઈના દેહ ડબે નથી ગયા. અરે રે જાગવાની જરૂર તમારી છે દીકરા, માતા ઊંઘી નથી હો. હવે આ કળિયુગની માલિકા પણ આજરા અધૂર છે દીકરા. એનું પ્રમાણ કદાચ જેને આગળવાળા ધામ પ્રત્યે આવી મારા મેરડીના ધામમાં આવી અને જેને વિશ્વાસ રાખ્યો અરે આજ આયા હોય પટેલ, આજ રવિવારનો દાડો હોય અને કદાચ મારા મેરડીના દર્શન કર્યા હોય અને મારી સમક્ષ બેઠા હોય અને મારી અમૃતવાળી સમાન કદાચ મારા શબ્દ સાંભળી અને કદાચ તમારું જીવન પરિવર્તન ના કરાવી નાખું તો જીવનમાં મારું જગતમાં મારું નામ મેરડી નહીં દીકરા. જે કળિયુગની માયા તમને ઘેરી અરે રે જે કળિયુગની માયા તમને ઘેરવી અને કદાચ અધર્મના રસ્તે લઈ જતી હોય, અધર્મના કાંટે લઈ જતી હોય અને એ મહામાયા મેલડી દીકરા મારું કર્તવ્ય શું કે તમને સત્ય રસ્તો બતાવો દીકરા, તમને સત્ય જ્ઞાન આપવું અને સત્ય જ્ઞાન આપી અને તમને સાચી ઓળખ બતાવી એ મારું મેલડીનું કર્તવ્ય છે દીકરા. ધૂણવા નથી બેઠી હો, ડાકના ડંબરથી હું મેલડી અત્યારે છેતીશ દીકરા. જાઓ તમારું મેલડી મારા હજારો ભક્તો જે બગડ્યા છે ને એમને સુધારવા છે દીકરા. પટેલ મારા મેલડીના હજારો ભક્તો જે દુખી છે એમને મારા મેલડી અને શ્રદ્ધાવાન બનાવી અને એમના અનેકના દુઃખ દૂર કરી અને એમના ઘેર પોતપોતાના દેવનું સ્થાન આપી અને ભક્તિ તરફ વાળવા આ મારું મેલડીનું મોટું કર્તવ્ય છે. અધર્મ નહીં હો, ધર્મથી ચાલનારી માતા. પટેલ મોનો એના માટે માથા, અરે મોનો એના માટે મહા દીકરા હો. ના મોનો તા ફરતી અરે રે તમારા મનથી હૃદયથી કદાચ મોનો તમારા માટે માં અને ના મોનો તો એક પવન ને પવન દીકરા. દરેક વ્યક્તિ ઓક્સિજન વગર જીવિત રહી શકે નહીં દીકરા. ઓક્સિજન એટલે પ્રથમ પવન દેવ વાયુ. પટેલ કે પવન હોય અને વાયુ હોય, હવા હોય તો માણસ જીવિત રહી શકે. હે આ સત્ય છે ખોટું છે કોને ખબર છે? હે આવું તમારા મનમાં કોઈ વિચાર આવે છે? નથી આવતો ને પટેલ? કેમ કે વાયુ કોઈને દેખાતું એ ભાઈ પટેલ જે ઓક્સિજન જે હવા તમને મળે છે એ ક્યાંય દેખાતી નથી, તો છતાંય તમને ખબર છે કે હવા ના હોય તો આપણે જીવિત રહી શકીએ નહીં. પટેલ હું મેલડી માતા હું કહું છું હો, જો આટલો વિશ્વાસ કુદરત પર હોય કે કુદરતે જે ઓક્સિજન જે હવા
પટેલ ભલે નથી દેખાતી પણ એની વગર આપણે જીવિત નથી રહી શકતા. જો કદાચ તમારા મનમાં અધર્મ અને રે કદાચ પટેલ નાસ્તિકપણું હોય તો ખાલી હૃદયથી વિચાર કરજો પટેલ કે હવા વગર ના રહી શકતા હોય ને તો જેવી રીતના કદાચ હવા તમે હવાના કારણે જીવિત રહી શકતા હોય તો કોઈ દેવી શક્તિ શું ના દેખાતી હોય તો દેવી શક્તિ નથી જ એવું અસ્તિત્વ તમે કઈ રીતના માની શકો દીકરા? દેવી શક્તિ કદાચ ફોટામાં જ મૂર્તિમાં સ્થિર હોય અને તમારા મન ના માનતા હોય તો એકવાર વાયુદેવને પટેલ ઓક્સિજન ને એવું કહી દો નથી જ. 6 ફૂટનો ખાડો ખોદી અને જમીનમાં ઉતરી પડો, ઉપર ઢોકળ લગાવી દો, 10 મિનિટ થી વધારે જીવી ના શકો દીકરા પટેલ. માંડ 10 મિનિટ જીવ નીકળી જાય દીકરા. કેમ કે એ ઓક્સિજન વગર એ વાયુ વગર આ શરીર કામ કરે નહીં, ઓક્સિજન મળે નહીં તો ચાલે નહીં. એવી રીતના હું મેલડી માતા હું કહું છું દીકરા કે જ્યાં સુધી તમારી કુળદેવી તમારા મનમાં એવું હોય ને તમારા કે અમારી માતા નથી, તમારી માં છે તેમાં તો બેટા એના રોટલા ખાવશો આવું મેલડી માતા કહું છું દીકરા. ભલે નથી દેખાતી ભલે કદાચ આ તમારી ભક્તિ ઓછી પડતી હોય, તમારું અધર્મ હોય, તમારા કર્મ ખરાબ હોય તો ભલે કદાચ આજ સપને ના આવતી હોય પણ વિશ્વાસ કરી લો પટેલ કે મારી માં છે ને મારી માના લીધે અમે જીવીએ છીએ. કદાચ આ જીવન તમારી માના ઘોડે મેળ દેશો ને એક દાડો તમારા કુળનો દીવો અને તમારી પેઢીની તમે જે કઈ દેવી શક્તિ માનતા હોય આડે પડદે વાતો ના કરે ને મધરાતે સપને ના આવે તો મારું મેરડીનું વેણ છે. આવું ઉગતા પર બાદનું મેરડી હું આગળવાળી ધર્મ ધરતીની માતાઓ છું પટેલ. જેને જેને વિશ્વાસ કર્યાની ડૂબેલી નાવ તારી આ કિનારો પર લાઈ સુખની સોયા કરનારી માતા છું ભાઈ પટેલ. મારા ભક્તો મારાથી ઘડી બે ઘડી છેટા એકતા નથી. આ એક મારી લગાવ છે, મારા પ્રત્યે એક આ ભાવ છે, મારા પ્રત્યે એક આ પ્રેમ છે જે ઘડી ઘડી ઉભરાય છે. એક રવિવાર કદાચ ગાદી બંધ હોય, એક રવિવાર કદાચ ગાદી બંધ હોય તો મારા ભક્તો લાગે કે માં જીવન અધૂરું લાગે. તારા દર્શન વિના, તારી વાણી સાંભળ્યા વિના પટેલ જાણે સમય કઈ પ્રસાર થઈ જાય લાગે નહીં. સત્ય છે દીકરા. પણ કુદરત હવે સમય ટૂંકો આવ્યો દીકરા પટેલ કે સમયનું કામ કરે, હું માતા મારું કામ કરું. પ્રકૃતિ સમય બદલાતી હોય અને પ્રકૃતિના આધારે આ સંસાર ચાલતો હોય, સમસ્ત સંસાર ચાલતો હોય દીકરા. અને પ્રકૃતિ બદલાય નહીં પટેલ તો આ પૃથ્વીનું સંચાલન જળવાય કે નહીં દીકરા. તો દર 4 મહિને વાતાવરણ બદલાતું હોય. કોણ બદલાશે? અખિલ બ્રહ્માંડનો માલિક જે વૈકુંઠમાં બેઠો છે, એ આદિપતિ મારો રામ, જે મારો માધવ, મારો ભોળોનાથ પટેલ કે જે દર દિવસે ગણવા જાય, દર દિવસે દરરોજ કંઈક ને કંઈક લીલા અલગ અલગ રચતો હોય છે. એટલે હવે પટેલ 4 મહિના શિયાળો પહેલા પૂરો થયો, હવે ઉનાળો હતો, 4 મહિના ઉનાળો પૂરો થાય અને હવે આગળ ચોમાસું આવે છે જેમાં વાયા વંટોળ પટેલ વરસાદ જેવી સ્થિતિ. અને એમાં મારા મેરડીના આટલા ભક્તો વરસાદ હોય તો ક્યાં બેસાડવા અને ક્યાં વ્યવસ્થા કરવી પટેલ. જેના આધારે અમુક રવિવાર જ્યાં કદાચ વરસાદ પડશે એવી સ્થિતિના આધારે અહીંયા જેટલા બેઠા છો ને આટલા બેઠા છે એનાથી બમણા તો આવતા હશે પટેલ. રસ્તા છે એટલા ભેળા થાય જેના આધારે પટેલ મંદિરના જે દ્વાર જ્યાં મંદિર તેવી વિશાળ જગ્યા તો છે નહીં કે તમને ત્યાં બેસાડી શકાય અને આવી રીતના ગાદી થઈ શકે દીકરા. પણ આ એક જગ્યા પટેલ કે તમે હજારો ભક્તો આવો તો છતાંય બેસી શકો, શાંતિથી પ્રસાદ ગ્રહણ કરી શકો, શાંતિથી મારું પ્રવચન સાંભળી શકો, મારા દર્શન કરી શકો. પણ ટૂંક સમયની અંદર એ પણ હવે વરસાદના હિસાબે અહીંયા પાણી ભરાઈ જશે. ક્યાં જશો વિશ્વાસ રાખજો પટેલ. ઘોડો કદાચ ભલે વરસાદ ભલે વાતાવરણ હશે, ભલે કદાચ ગાદી બંધ હોય પટેલ, મારા રોમે મને માતાનું બંધ નથી
નથી કરી. હું તો 24 કલાક મારા ભક્તો માટે હાજર હાજર ને હાજર રહીશ. ભલે કદાચ મારા દીકરાના મારા દીકરાના કંઠે આવી અને ભલે ગાદી પર બિરાજમાન ના થાવ, ભલે ગાદી પર ના હોય, પણ ખાલી તમારા હૈયે ને હોઠે હૃદયથી ખાલી યાદ તો કરજો ગોડો. ભલે આગળની ધર્મ ધરતી સુધી આવી ના શકો, પણ જરૂર પડે ને ભીડ પડે તો યાદ કરજો. ઉભી ના રહો તો મારું નામ મેળવી દીકરા રામ પટેલ. કહેવત છે દીકરા હે કે જે કદાચ હૃદયથી દેવને સંભાળે, સાચી શ્રદ્ધાથી દેવને યાદ કરો, એના મંદિરની જરૂર હોતી નથી, એના ફોટાની જરૂર હોતી નથી, એના દીવાની જરૂર હોતી નથી, એને સાચા ભાવની જરૂર છે. દેવી શક્તિ ભગવાન કે પરમાત્મા સાચા ભાવની જરૂર છે. અને જ્યાં ભાવ મળી જતો હોય છે ત્યાં પરમાત્મા ખેંચાઈને જતો હોય છે. ત્યાં દેવી શક્તિ ખેંચાઈને જતી હોય છે. આ શક્તિનું પ્રમાણ છે. ભલે કદાચ પટેલ વિશ્વાસ રાખજો, ભલે વાયુ ફરે, વંટોળ ફરે, ભલે ફરે, ભલે નદીઓના નીર, તમારા માટે હું મેલડી કદી નહીં ફરું દીકરા. વિશ્વાસ રાખજો. જ્યાં બેઠી છું ત્યાં ખાલી ઘરે બધા ઘરના ઓગણે હોય કે હૃદયમાં ખાલી મારા મેલડીના નામનો કદાચ પહેલા તમારા કળનો દીવો, પહેલા તમારા ઘરની માં, અને કદાચ ઘરની માં જીવા અગરબત્તી ધૂપ કરી 100 વાર તમારી માં યાદ કરજો, અને ખાલી એક વાર મને મેલડી યાદ કરજો. તમારી ખબર લેવા ના આવું તો દેહમાં મારું નામ મેલડી નહીં દીકરા. રાજ રાજેશ્વરી મારા ભક્તો લાડના પ્રેમથી ખોડે બિહાડી અને એમના ગમે એવા દુઃખ ગમે એવા સંકટ ખંચેરનારી મહામાયા મેલડી દીકરા. હજારો શ્રદ્ધાળુઓના મનમાં, હજારો શ્રદ્ધાળુઓના હૃદયમાં વાસ કરનારી મહામાયા મેલડી દીકરા. કાશ કદાચ આગળવાળા ધામમાં દર રવિવારે ભીડ વધતી જઈ રહી, એનું પરમાણુ છે દીકરા. અને મેલડી અહીંયા જે આગળવાળાની ધરમ ધરતી સુધી જેટલા પણ પહોંચ્યા છે, જેટલા પણ મારા ધામ સુધી આવ્યા છે પટેલ, એને મેં મેલડી એક રવિવારનું પ્રમાણ આલી અને મારું મેલડીનું કીધેલું છે. ઉગતા પ્રભાતની મેલડી બોલીશું દીકરા કે કદાચ જગત ફરી વર્યા હોય, નવખંડ ફરી વર્યા હોય, દુનિયાના છેડા ફરી વર્યા હોય, અને કદાચ તમારા કર્મનું દુઃખ હોય તો ભલે, તમારા દેવનું દુઃખ હોય તો ભલે, કદાચ તમારા સંસારિક રીતે તમે પીડાતા હોય તોય ભલે, પણ કદાચ સાચો વિશ્વાસ લઈ અને સાચી શ્રદ્ધા લઈ અને મારા આગળવાળાની ધર્મ ધરતી પર ખાલી પગ મેકો પટેલ. આગળવાળાની ધર્મ ધરતી પર પગ મેકો અને મારી ધર્મ ધરતીની ખાલી રજ માટી તમારા પગે ચોટા અને ઘેર જતા માટી ખંચેરી જાય એમ દુઃખ ના ખંચેરે તો મારું નામ મેળવી નહીં થાય. આ વાતનો વિશ્વાસ જો તમારા કંઠે આવી જાય પટેલ, તમારા મનમાં આવી જાય, તમારા હૃદયમાં વસી જાવ પટેલ, માએ કીધું છે કે આજથી કોઈ દુઃખ નહીં રહે પટેલ. એક ને તો બોલાય નથી કહી શકતી કે તમે મારા હજારો ભક્તો અને એકના કંઠે બોલનારી માતા, એકના જીવના ટેરવે બોલનારી માતા. પણ જાહેરમાં કહું છું દીકરા, અહીંયા જે શ્રદ્ધા લઈને આવે છે એ કદી ખાલી જતા નથી. આવું મેલડી માતા કહું છું. જે સાચો ભાવ લઈને આવે છે, જે સાચો વિશ્વાસ લઈને આવે છે, એ મારા ધામમાંથી ક્યારે ખાલી ખોડે ખાલી ખોબે જવા દેતી નથી. એવું મહામાયા મેળવી. કળિયુગનું સર્વસ્વ મારા હાથમાં છે દીકરા. કળિયુગનું સર્વસ્વ લઈને બેઠી હું મહામાયા મેળવી. મારા મહાદેવે કીધું છે ઉમાપતિ પાર્વતી પટેલ પાર્વતી પતિ મહાદેવ, ઉમાપતિ મહાદેવ જેને વરદાન આપ્યું છે કે જગતની શક્તિઓ ભલે પાછી છે પણ કળિયુગની માલિક હડા 3 દાડા જો મેલડીના નોમની કોક માયા બંધે, મેલડીના નોમની હળા 3 દાડા કોઈ માયા લગાડે અને કદાચ ગોળો ગમે એવું દુઃખ હોય, ગમે એવું સંકટ હોય, ભાગીને ભૂકા ના કરું તમારું નામ મેલડી નહીં દીકરા. પણ આજ કેટલાય મારા વાલા ભક્તોના ઘર સંસાર કેટલા બચાવ્યા પટેલ. ઘર બંધ થતા ઘર બંધ થતા મેં માતાએ બારણો ઉઘાડો રખાયો. કઈક ને જૂના કઈક ના જીવન બગડતા મેલડીએ સુધાર્યા. ધર્મના રસ્તે જયેલા અને એમને મેલડી વાલા કરી અને પટેલ
માથે વાળ ભરો હાથ મેલી મેલી અને અધર્મના રસ્તેથી પાછા લાવી અને મેં મેરડીએ ધર્મના રસ્તે ચડાયા દીકરા. હા મારો મેરડીનું કર્તવ્ય. કેટલાયના વ્યસન દૂર કરી, નશા મુક્ત કરી, નશો દૂર કરાવી, આ સાચી સમજણ આલી. અરે રે આ ધર્મ આ ધર્મ ત્યાગી રહો અને ધર્મના રસ્તે આવી અને સાચી દિશા કરી છે અને સાચી પારખ કરો એવું મેં મેરડીએ શીખાલી. અમારું મેરડીનું કામ છે. કેમ ભટકોશ? ઠેર ઠેર કેમ ભટકવું પડે? દુનિયાના છેડે છેડે કેમ ભટકવું પડે? મંદિરે મંદિરે ભૂવે ભૂવે માતાએ માતાએ કેમ ભટકવું પડે? એ વાતો કયા કર્મ ખરાબ થઈ ગયા છે પટેલ? એવું તો ભગવાને તમને કેવું દુઃખ આલ્યું છે પટેલ કે જીવનની અંદર ભટકવા છતાંય દુઃખ નથી મટતું. તો મેરડી માતા બોલી છું તો ઠેર ઠેર જવાથી, મંદિરે મંદિરે ફરવાથી, ભૂએ ભૂએ ફરવાથી, દોરા બોધવાથી અને વાઈન કરવાથી, ઉતારા કરવાથી, ઘરમાં કદાચ ભૂવા બોલાવી પાઠ પુરાવાથી દુઃખ કદી મટી જતા નહીં. આવું મેરડે માતા કહું છું દીકરા. પણ દુઃખ આયા કેમ? એની સાચી સમજણ, એનું સાચું જ્ઞાન, એનું તારણ કાઢવું તમારા હાથમાં શુદ્ધ. બટે જીવનની અંદર દુઃખ અમને આવે નહીં દીકરા. જીવનની અંદર કાંઈ બી કાળા માથાના માણસને જેવી રીતના કર્મ કર્યા વગર રોટલો મળતો નથી પટેલ. જો કુવા પાસે બેઠા હોય અને તરસ લાગી હોય તો કુવો કે નીકળે ભાઈ પાણી પી લે પટેલ. પણ કુવા ઝાંખી પાણી કાઢીને પીવું પડે, તરસ છુપાવી પડે. એવી રીતના કોઈ બી કાર્ય કરો તો જ એનું તમને ફળ મળતું હોય છે. તમે કોઈ બી કાર્ય કરો, નોકરી કરો તો જ ઘરમાં 5-25 રૂપિયા જોવા મળે પટેલ. નોકરી ના હોય ગમે તે મજૂરી કરો તો જ 5-25 રૂપિયા ઘરમાં જોવા મળે. એમને કોઈ આપવા આવે ખરા? કોઈ ન આવે દીકરા. મહેનત વગર કઈ મળતું નથી. તો આ વાત પર એક શિક્ષા હું તમને આપું છું દીકરા. જો મહેનત વગર કઈ ના મળતું હોય, સુખ હોય કે દુઃખ હોય, પણ એ પણ કહીશ દુઃખ પણ કઈક તમારાથી ખરાબ કાર્ય થઈ જતા હોય, તમારાથી ખરાબ કર્મ થઈ જતા હોય, તારા દુઃખ તમારા પગથીએ ચડસ, ત્યારે પગ તમારા ઉંમરે ચડસ. એમને આવતું નથી. હું મેરડી માતા તમને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા આવી છું. અંધશ્રદ્ધા છોડી અને શ્રદ્ધાના કાંટે આવો પટેલ. હું માં બોલું છું. તમારા મનમાં વિશ્વાસ હશે તો હું શક્તિ બોલું છું. ભલે શરીર મારા દીકરાનું, ભલે અવાજ મારા દીકરાનો, પણ આ શબ્દો મારા મેરડીના છે દીકરાઓ. આ શબ્દો વિશ્વાસ કરી લેજો પટેલ. અને મારા એક એક શબ્દો સાંભળી અને હૃદયથી ખાલી ઘડે ઉતારી અને સંસાર તરફ વળી જાજો. જીવનમાં આપમેળે ફરક વળી જશે અને જીવનમાં આપમેળે સુધારો આવી જશે. આવું મહામાયા મેરડી બોલું છું. જીવનની અંદર કષ્ટ આવવાનું કારણ, દુઃખ આવવાનું કારણ દેવ જ નથી હોતા એવું સમજો નહીં. તમને કોઈક દેવ જ નડે છે, આ શંકા મનમાંથી કાઢી નાખો દીકરા. આ શીખવાડવા બેઠી છો. શીખવું હોય તો શીખજો, બાકી અંધશ્રદ્ધા તરફ જવું હોય તો જાજો. મારી ના નથી પટેલ. દેવનું જ દુઃખ હતું પટેલ. જો કોઈ માતા જ નડતેલી તો દોરો બાંધવાથી કેમ ન મટી જાય? પણ દોરો બાંધવાથી ક્યારે દુઃખ નથી મટી જાતું. વાઈન કરાવવાથી કદી દુઃખ મટી જાતું નથી. કોઈ મંદિરે જવાથી કદી દુઃખ મટી જાતું નથી. આવું મેરડી જાહેરમાં કહું છું દીકરા. પણ જે કદાચ કઈક કર્મો આડાવડા થઈ ગયા હોય, એવું નહીં કે આ જન્મમાં જ કર્મ કર્યા હોય, પૂર્વ જન્મમાં, પાછલા જન્મમાં કઈક આડાવડા કર્મ કર્યા હોય, એ પણ આ જન્મની અંદર ભોગવવા પડતા હોય. આવું મેરડી માતા કહે. નારીઓનો વધેરવાનું બંધ કરી દો પટેલ. શ્રીફળ વધેરવાનું બંધ કરી દો પટેલ. કોઈ ધામમાં જઈ અને રૂપિયા ફેંકવાનું બંધ કરી દો. એના બદલામાં ઘેર બેઠા બેઠા ગાય કે કૂતરાણ કે ચકલો ચણ નાખતા થશો ને તો આપને તમારું જીવન બદલાઈ જશે. આવું મેરડી માતા બોલું છું. દર રવિવારે તમારા શ્રીફળની ભૂખી હું માતા નથી, તમારા નારિયેળની ભૂખી હું માતા નથી. આ નારિયેળ 50 રૂપિયા વગર મળે નહીં પટેલ. પણ એ 50 રૂપિયા લે અને ગરીબને ખવડાવજો તો મેરડી રાજીના રોડ રહીશ દીકરા. ખમા કઈક માથે આપના લેલું તો મારું નામ મેરડી રહી દીકરા. આવું મહામાયા મેરડી માતા બોલું છું. પણ
આજ જતો ખરા ભાવ ને ભાવ, એટલો આગળ વિશ્વાસ, દુઃખમાં માણસ થાકી જાય છે દીકરા. પટેલ, હું તમારી વેદના સમજી શકું, હું તમારા દુઃખ સમજી શકું એટલે જ ગાદીએ બેઠીશ. હે, તમારા દુઃખ ને તમારી વેદના સમજી શકું અને એ દુઃખમાંથી ઉગારવા આવી છું દીકરા, એ દુઃખમાંથી બહાર કાઢવા આવી છું દીકરા. ખાલી વિશ્વાસ રાખજો પટેલ કે માતાના દરબારમાં આવી ગયા છું. દુઃખ તો ઘેટની બહાર રહી ગયું, દુનિયાથી બહાર રહી ગયું પટેલ. હે, ખાટલામાંથી બેઠા કર્યા મેળડીએ. અરે રે, મરવાની સમય હોય, મરવાની વેળા હોય, અને કદાચ મારા ધામમાં આવે, આ કદાચ દેવ દુઃખ હોય. ગુના કરો તારે કોક દેવ નડશે, ગુના વગર નડતું. અને એવું સમજવું નહીં કે બધાને જ માતા નડતી હોય, બધાને જ કોઈ પિતૃ પૂર્વજ નડતા હોય, બધાને જ કઈક દેવી શક્તિ નડતી હોય, એ તદ્દન ખોટી વાત છે દીકરા. દેવી શક્તિ નડવા માટે નવરાશ જ નથી કે ભાઈ પટેલ, કોઈ દેવી શક્તિ નડવા માટે નવરાશ નથી. પણ તમારા મનમાં કોઈ ભુવા અથવા કોઈ અન્ય વ્યક્તિ પટેલ જે શંકા ઉત્પન્ન કરે છે કે તમને આ નડાશે, ફળોનું નડાશે, એવું ખાલી વ્યમ મનમાં રાખી દીધું ને, એ વ્યમથી તમારું ઘર આ જીવન તમારું બરબાદ થવા બેઠું છે દીકરા. પણ હું મેરડી માતા આવું કહું છું, મનમાંથી કાઢી નાખો બધું. કબને કઈ નડતું નથી, નડતા હોય તમારા કર્મ. અને હું મેરડી કહું છું કે મનુષ્યને કર્મ વગર કઈ નડતા હોય તો પોતાના કરેલા કર્મ. પટેલ, કર્મના આધીન સુખ અને દુઃખ મનુષ્યને મળતું હોય છે દીકરા. આવું તમે મેરડીએ ઘણી વાર શીખ આપી. પટેલ, મનુષ્ય જન્મ અને તમે દરેક કર્મયોગી છો દીકરા. મારા પરમાત્માએ, મારા રામે તમને દરેકના કર્મયોગી બનાવીને કાઢ્યા છે. સંસારની અંદર દરેક જીવને, દરેક આત્માને જો આવું મનુષ્ય અવતાર મળતો હોય તો શા માટે મળે છે? પરમાત્માનું ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે. હે, અને એક માણસ મૃત્યુ લોકમાં આવ્યા પછી, આ ધરતી પર જન્મ લીધા પછી કોઈ ભક્તિ તરફ વળતો નથી ને અધર્મના રસ્તે ચડી જાય છે. પટેલ, એ માણસ ક્યારેય સુખી થતો નથી. કદાચ આવો મનુષ્ય અવતાર મળ્યો હોય, મળવા પાછળનું મુખ્ય કારણ દીકરા મોક્ષનો મોટામાં મોટો દ્વાર. મોક્ષ કોને કહેવાય કે ઘડી આ મૃત્યુ લોકમાં આવવું ના પડે, ઘડી આ જીવ જંતુ પશુ પક્ષી પટેલ અનેક 84 લાખ યોની ફરવું ના પડે. એના માટે ભજન કરવા માટે આ મૃત્યુ લોકની અંદર મનુષ્ય અવતાર મળતો હોય. સાચું કર્મ મનુષ્ય કરી શકે, કોઈ પશુ કરી શકતું કે ભાઈ? તમે જોયું કોઈ ભેંસ કે ગાય કે બકરી કે પટેલ કોઈ જનાવર કર્મ કરતું હોય કે ભાઈ નથી કરી શકતું. કેમ? કેટલી સદબુદ્ધિ, કેટલું જ્ઞાન મારા રામે એમને આપ્યું નથી. એમને ખાલી એટલું જ આપ્યું છે પટેલ, સંસાર યોગી રહ્યો અને જેનો ખાય અને મોજ કરો. તમે એના જેવા બનશો પટેલ તો એની સ્થિતિમાં રહેશો. એટલે હું મેરડી માતા કે મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જીવનની અંદર જો કદાચ આવો મનુષ્ય અવતાર મળી ગયો હોય તો એકવાર મારા રોમનું નામ લઈ લેજો, એકવાર ખાલી ઘેર બેઠા તમારા કુળના જીવાની ભક્તિ કરી લેજો, તમારા મા બાપની સેવા કરી લેજો, જીવનની અંદર સારા કર્મ કરી લેજો પટેલ, ત્યારે દુઃખી તમારી પેઢી નહીં થાય. આવું મેરડી માતા કહું છું. વિશ્વાસે નામ આવે અને એ વિશ્વાસ કદાચ તમારી ઘરની મા પ્રત્યે હોય, તમારા કરના દીવા પ્રત્યે હોય, ભલે જીવનની અંદર ઘણા દુઃખ આવે, ભલે કષ્ટ આવે, અને મનુષ્ય અવતારની માલિપા કોને દુઃખ ના હોય દીકરા? પટેલ, કોઈ કહેતો છે કે માતાજી પટેલ અમે પૈસેથી દુઃખી. પટેલ, કોઈ કેકમાં અમે સંસારિક રીતે દુઃખી, અમે શારીરિક રીતે દુઃખી. પટેલ, બધા જ થોડા દુઃખી છે. કરોડપતિ માણસ હોય જેની પાસે રૂપિયાનો પાર ના હોય એ પણ દુઃખી. એવું સમજતા નહીં કે બધું સુખ પૈસાથી જ ખરીદીએ કાય અને પૈસાથી જ રૂપિયાથી જ સુખ મળી જતું હોય, એ તદ્દન ખોટી વાત છે. કેમ?
એનું તારણ આવા ધામોમાં જોવા મળે છે દીકરા. એ ચરણો પછી સારા સારા માણસો કેટલું થયેલા પણ અહીંયા નમવા આવતા હોય છે, અહીંયા બે હાથ જોડીને માંગવા આવતા હોય છે. સાચી વાત કે ખોટી વાત દીકરા? ત્યાં દર વખતે જોવા મળતા હોય છે, સારા માણસ આવતા હોય છે, ભણેલા ગણેલા. પટેલ વિદેશમાંથી પણ, વિદેશમાં જે માણસ રહેતો હોય એનાથી પૈસે ટકે ખોટ હોય પટેલ. એ સંસારિક સુખી હોય, પૈસે ટકે સુખી હોય તો છતાંય કદાચ માતાજીના ચરણોમાં આવવું પડતું હોય છે, તો છતાંય દેવના ચરણોમાં આવવું. અને દેવના ચરણોમાં કોણ આવી શકે? કે જે દુઃખી હોય પટેલ. જે થોડું પણ દુઃખ હોય ને પટેલ, એ દેવના નામે. આટલા હજારો ભક્તો કદાચ અહીંયા મારા શરણે આવતા હોય પટેલ, તો શું સુખી આવતા હોય છે? સુખીઓ તો કોઈ જોવા ના મળે પટેલ, સુખી કોઈ જોવા ના મળે. આવે તો દુઃખી આવે, કંઈક ને કંઈક વર્તા લઈને આવે, કંઈક ને કંઈક મનની વેદના લઈને આવે. કદાચ એને પૈસે દુઃખી હોય, સંસારિક દુઃખી, તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી પટેલ, થોડા બધાય દુઃખી. પણ કદાચ જેના જીવનની અંદર દુઃખ સહેવાની તાકાત હોય, નાના સહેવાની તાકાત હોય પટેલ, સારું ખરાબ સાંભળવાની તાકાત હોય, હિંમત હોય, એ જ ભક્તિ કરીએ કરશે. દુઃખ આવવાથી ભક્તિ મૂકી ન દેવાય. પોતે પરમાત્મા રોમ ને વૈકુંઠનો નાથ પટેલ, ત્રિભુવનનો નાથ, 14 લોકનો નાથ, જેને અયોધ્યાની માલિકા જન્મ લઈ અને પોતે 14 વર્ષનો વનવાસ ઉઘાડા પગે કાપ્યો દીકરા. શું રોમને કોટા નહીં વાગ્યા હોય પટેલ? શું એમને તરસ ભૂખથી ભૂખ્યા નહીં રહેવું પડ્યું હોય? શું એમને તરસ્યા નહીં રહેવું પડ્યું હોય? રહેવું પડ્યું હશે. પોતે પરમાત્માના, જો પોતે રોમના કદાચ જો વૈકુંઠના નાથ રહે, જો પોતે આ મૃત્યુ લોકમાં આવ્યા પછી પટેલ તો દર ભટકવા પડ્યું હોય, જો કદાચ અહીંયા આવ્યા પછી થોડી ઘણી મનુષ્યોની અંદર તકલીફો દુઃખ સહેવા પડ્યા હોય કર્મના આધીન પટેલ, તો તમે તો મનુષ્ય છે દીકરા, થોડું સહન કરતા શીખી જાઓ. આવું મેળવી માતા કહું છું. દુનિયા તમને લૂંટી લેશે. આવું મેળવી માતા કહું. આ જાહેરમાં કહું નકા અંધશ્રદ્ધા તરફ ભર્યા રહેશો ને તો દુનિયા તમને લૂંટી લેશે દીકરા. આ તો કોઈ બી મંદિર હોય, કોઈ બી મઢો હોય, અથવા પટેલ કોઈ અંગત રૂપે કોઈ ભુવાનો મારો વિરોધ નથી, પણ હું દરેક ના કહું, તમે કોઈ બી જગ્યાએ જાઓ કે જગ્યા પર પહેલો અનુભવ કરો અને પછી વિશ્વાસ કરો દીકરા. અનુભવ કર્યા પછી વિશ્વાસ કરો. કેમ કે અત્યારે દરેક જગ્યાએ સાચું ચાલતું નથી, દરેક જગ્યાએ. અને એ પણ કહીશ કે બધા ખોટાય નથી અને બધા હાચાય નથી દીકરા. હો, જો વિચારે કદાચ વિશ્વાસ મુકાય. અને હું મેં એટલા સુધી કહું છું કે તમે આગળવાળા ધામમાં આવતા હોય ને પટેલ, તો અહીંયા પણ ખાલી અનુભવ કરો, પછી વિશ્વાસ કરો. હું તો મેળવી જાહેરમાં કહું, હું લેવા નહીં, હું આપવા બેઠી છું. હું ખાવા નહીં, મારા ભક્તોને ખવડાવવા બેઠી છું. હું આધારોની આધાર પટેલ, જેનું જગતમાં કોઈ ના હોય, જેના કાકા કુટુંબ ના હોય, જેના મામા મોહોળ ના હોય, અરે જેના ભાઈ મોહોળ ના હોય, એકવાર ટંકો કરે ગોડો અને મધરાતે આવી અને હસી કે વાતો ના મળું તો મારું નામ મેલડી નહીં. મારા મેલડી ના રામ. એટલે કદાચ જીવનની અંદર પ્રવચન દર રવિવારે આપવાનું મુખ્ય કારણ કે તમને સત્ય સમજાય દીકરા, સાચી દિશા તરફ જવાય પટેલ. કેમ કે અત્યારે અધર્મ ચાલી રહ્યો છે, કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારે દેવના નામ પર પટેલ ઘણી જગ્યાએ દુકાનો ખોલીશ. દેવના નામ પર અત્યારે જે દીવા હતા ને દુકાન કરીને બેઠા છે, ત્યાં જાશો ને એટલે તમારી હારે પૈસા સિવાય કોઈ વાત નહીં કરે. દુઃખ મટી જશે, આટલો ખર્ચો થશે. અને માણસ દુઃખનો મારે તો ખર્ચો કરવા તૈયાર થવાનો છે. ઘરમાં કશું નહીં હોય ને પટેલ, તો જે રકમ પડી હશે ને વ્યાજી મેક્યા હશે, અને એ રકમ પર 25 રૂપિયા લાવી અને દુઃખ મટાડવા દોડ્યો જશે પટેલ. દુઃખ મટશે 4 દાડા પછી એની સ્થિતિ થઈ જશે. એવા તો કેટલાય લોકો આ તમને બેઠા છે. એટલે હું મેળવી એવું કહેવા માંગુ છું, મારો કહેવાનો ભાવ તે દીકરા કે દુઃખ થોડુંક સહેવાની ખાલી ગોળો કલાક પટેલ ટેવ પાડી લો દીકરા. માથું ચડે, તાવ આવે
અરે રે તડકો આવે, થોડી પરેશાની આવે, થોડું સંકટ આવે, એમાં ડોલી ના દેવાય દીકરા હો, એમાં ડગી ન જોવાય દીકરા હો. એમાં વિશ્વાસ ઘરની માં પ્રત્યે રખાય, ઘરના કુળના દીવા પ્રત્યે રખાય. તમે ગુનેગાર નથી કે તમને વારંવાર દેવ જ નડવા આવતું હોય. ના, જીવનની અંદર પ્રથમ દુઃખ હોય તો કર્મનું છે દીકરા. તો કર્મના આધીન તમે દરેક પહેલા હું વાર્તા બોલી કે તમે દરેક કર્મયોગી છો દીકરા. જે જેવું કર્મ કરે છે એના મૃત્યુ લોકની માલિકા એવું ફળ પ્રાપ્ત થાય છે દીકરા. તો સારા કાર્ય કરો, સારા કર્મ કરો અને સાચી દિશા તરફ કરો દીકરા. અને ઘરની માર ભક્તિ કરવી હોય, ભાવ પેદા કરવો હોય અને હૃદયમાં કદાચ વાલ પ્રેમ હોય અને કદાચ અરે રે પટેલ રીઝવવી જ હોય, રાજી કરવી જ હોય તો ઘરની માતાને કરો દીકરા, ઘરની માન કરો. સેવા કરવી જ હોય તો ઘેર બેઠેલા ગરડા મા બાપની કરો દીકરા. આ મહાન પુણ્ય છે. સ્વર્ગ તો ઘરમાં છે દીકરા, કઈ ખોરવા નીકળ્યા છો. પણ મળતું દેખાય છે, કોઈ જગ્યાએ દેખાતું નથી. જાઓ, વ્યક્તિ 4 ધામની યાત્રા કરવા જાય, સમજો કે એવું ના નથી કેતી કરો, પણ 4 ધામની યાત્રા પ્રથમ ઘરમાં જ છે. શાંતિ ક્યાં મળે છે? અહીંથી ઘેર જશો એટલે તમે શું બોલશો? હા સાઈ ગયા એમ કેશો ને. હાશકારો ક્યાં મળે છે? ઘેર જયા પછી ને. 4 ધામની યાત્રા કરો, હમ તો દ્વારકા જવાય ફરવા, અયોધ્યા જવાય ફરવા, પણ ફરીને થાકીને ઘેર આવે ને એટલે કોશક હાશ ઘેર આવી જાય. કોશક નથી કહેતા? તો સાચું સુખ ક્યાં છે? હાશકારો તો ઘરમાં મળે છે, શાંતિ ઘરમાં મળે છે, પણ ખોરતા તમને આવડતી નહીં. આવું મેરડી માતા કહું છું. ઘર એક મંદિર છે, જે ઘર એક મંદિર છે, જે તમે શમશાન સમાન બનાવી દીધું છે. પટેલ માંસાહારી વ્યસન કરી, અરે રે માંસ ખાઈ અને ઘરમાં માંસનો પ્રવેશ કરાવી, દારૂ જેવું વ્યસન ઘરમાં ગાલી અને એક ઘર મંદિર જેવા ઘરના તમે એક શમશાન જેવું બનાવી દીધું છે દીકરા. એટલે હું મેરડી માતા એટલું કહેવા માંગુ છું દીકરા કે જીવનની અંદર, સંસારની અંદર જો સુખી થવું હોય તો પહેલા સુધરી જાઓ, હારા બની જાઓ. ગોડો કદાચ ગોડો તમને ઠપકો આલવા નથી બેઠી. પટેલ ઠપકો આપનાર હું કોણ દીકરા? ઠપકો આપનાર તમારી માં હોય, પણ હું તો સલાહ આપવા બેઠી છું દીકરા હો. લેવા એટલી લેજો અને રખાય એટલી રાખજો, શીખાય એટલું શીખજો અને જ્ઞાન તમારા હૃદયમાં ઉતારાય એટલું ઉતારજો અને જેટલું અમલ કરાય ને એટલું કરીને ચાલી જજો. ઘોડા આગળ માળા પર છોડી દેજો. આવું મેરડી માતા કહું છું. જેના ઘરની અંદર, જેના જીવનની અંદર માંસાહાર જેવું વ્યસન, પટેલ માંસ મટન દારૂ જેવું વ્યસન જેના ઘરમાં થતું હોય એ ઘર મંદિર સમાન હોય કે શમશાન સમાન હોય? શમશાન સમાન હોય કે ના હોય? પટેલ જ્યાં મનુષ્ય કદાચ કોઈ મનુષ્યોની અંદર જન્મ્યું હોય અને એનો મૃતદેહ પડી જાય, તે મૃતદેહને પ્રગટાવવા માટે, તેને અગ્નિદાહ આપવા માટે શમશાનમાં લઈ જવું પડે દીકરા. શમશાનમાં લઈ જઈ અને એને અગ્નિદાહ આપવામાં આવતો હોય છે. અને કદાચ અમુક ધર્મની અંદર કોઈ જીવ, કોઈ ખોડિયાની અંદરથી જીવ નીકળી જાય તો એ ખોડિયાને અમુક પટેલ ધર્મની અંદર સમાધિ આપતા હોય છે, જેને શું કહેવાય? પટેલ કબ્રિસ્તાન કહેવાય કે ના કહેવાય? જે દબાવતા હોય કબ્રિસ્તાન કહેવાય, ભૂમિમાં બંધારતા હોય કબ્રિસ્તાન કહેવાય, જે અગ્નિદાહ આપવામાં આવતો હોય શમશાન કહેવાય. તો જે કઈ જીવ હોય એ જીવને કાપી પટેલ એના ટુકડા કરી અને ઘરમાં લાવો અને ચૂલે ચડાવો છો, તો એ ઘર કેવું થયું? શમશાન જેવું થયું કે ના થયું? અને એ કદાચ પકાઈ અને તમારા સ્વાદ માટે તમે ગ્રહણ કરો અને એ પેટમાં જાય છે તો આ તમારું પેટ અને તમારું શરીર કબ્રિસ્તાન સમાન ગણાયું. તમારા ચૂલે રંધાયું એટલે શમશાન ગણાયું અને તમારા પેટમાં ભંડારા આવ્યું એટલે કબ્રિસ્તાન થઈ ગયું દીકરા. ક્યાંથી સુખ હોય? ક્યાંથી સદબુદ્ધિ મળે? ક્યાંથી જ્ઞાન મળે? ક્યાંથી અભ્યાસ થાય? ક્યાંથી સત્ય માર્ગ મળે દીકરા? તો જેના ઘરની અંદર આવું કૃત્ય થતું હોય દીકરા. તમે દરેક સનાતની છો દીકરા. મેં મારા સાનિધ્યની અંદર કોઈ દાડો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. ઉચ્ચ નીચ ભેદભાવ આ સાનિધ્યની માલિકા ક્યારે રાખવામાં આવ્યો નથી.
અને મેં માતાએ ક્યારે રાખ્યું નથી. કેમ કે મારા માટે દરેક એક સમાજ, તમે મનુષ્ય છો ઘોડા, તમે સનાતની છો, અને સનાતન ધર્મની અંદર જો કદાચ તમને આવો મનુષ્ય અવતાર મળ્યો હોય તો સનાતન ધર્મની અંદર મારા રામનું નામ લઈ લો, મારા મહાદેવનું નામ લઈ લો, મારા કૃષ્ણ પરમાત્માનું નામ લઈ લો, તમારી કુળદેવીને ભજી લો, તમારા મા બાપની સેવા કરી લો. પટેલ, એનાથી વિશેષ તમને કંઈ મળશે નહીં. બીજા ધર્મની અંદર પટેલ જે નિયમ અને જે નીતિ નિયમ ને જે મર્યાદા સનાતન ધર્મની અંદર પાડવામાં આવે છે, નિયમો રાખવામાં આવે છે, એ કોઈ બીજા ધર્મમાં રાખવામાં આવતા નથી. પટેલ, આવું મેલડી માતા. એટલે સારા બની જાઓ, અને હારા બનશો તો જ દેવની કૃપા પ્રાપ્ત કરી શકશો. પટેલ, જીવનની અંદર કદાચ ઘરમાં 5 હાથ વિવાહ કરતા હોય અને કદાચ ઘરમાં દારૂ જેવું વ્યસન કરતા હોય, માંસ મદિરા ખાતા હોય, તો તમે 5 ને 25 દીવા કરો, ક્યારેય અજવાળું નહીં થાય. ગમે એટલા 5 માં 25 દીવા કરશો તો અજવાળા નહીં થાય. પટેલ, 5 નહીં, 25 નહીં, એક દીવો પ્રગટાવો અને તમારા જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય, અંધકાર દૂર થઈ જાય અને અજવાળું પથરાઈ જાય ને, એવું કરવાનું મેળવી બેઠી. 5 હાથ દીવા કરવાની જરૂર, એક દીવો ખાલી ગરબા કુળદેવીના નામનો. પટેલ, એક દીવો ખાલી તમારી માના નામનો, ખાલી તમારા ભાવથી, તમારા હૃદયથી, તમારા મનથી, અને તમારા મઢમાં પ્રજ્વલિત હશે, અને તમારા મઢની માલિકા એ દીવો લાગતો હશે, અને એના નામની 2 ટાઈમ પૂજા થતી હશે, ભક્તિ થતી હશે. પટેલ, જીવનની અંદર ત્યારે કોઈ દુઃખ, કોઈ કષ્ટ નહીં આવે. આવું મેરડી માતા કરશે. રામ, મારા મેરડીના રામ, દરેકની કુળદેવી રામ, દરેકની વાલી માતાઓ રામ, દરેકની ભક્તિ રામ. પટેલ, દરેકના જન્મ આપનારા મા બાપના મારા મેરડીના રામ, મારા શરણે આવેલા દરેક વાલા મારા મેરડીના ભક્તો રામ. પટેલ, આયેલા દરેકનું દુઃખ દૂર થાય, આયેલા દરેક મારા મેરડીના વાલા ભક્તો સંકટમાંથી બહાર આવે, દરેક નિરોગી થાય, દરેક આ ધર્મના રસ્તે હોય એ ધર્મના રસ્તે આવે અને સાચી દિશા તરફ ચાલે, એવા દરેકને મારા મેરડીના આશીર્વાદ. સદાય તમારા માના ખોડે, તમારી કુળદેવીના ખોડે બેઠા રહો, અને તમારી કુળદેવી સદાય તમારા ઘરની માલિકા તમારી ભાવ ભક્તિ વધાર્યા કરે, એવા મારા મેરડીના અપાર આશીર્વાદ. 2 હાથ જોડી હૃદયથી હું મેરડી માતા મારા રોમને પ્રાર્થના કરું છું. પટેલ, કે જેટલા પણ ભક્તો આજ મારા દ્વારે આવ્યા છે, જેટલા પણ શ્રદ્ધાળુ આજ મને મેરડી નમી અને હૃદયથી અરજી કરવા આવ્યા છે, તો મારા રોમને હું મેરડી પ્રાર્થના કરીશ કે અખિલ બ્રહ્માંડના માલિક મને માતાને એટલું સતાલ છે કે મારા દરબારમાં આવેલા ભક્તો, મારા સાનિધ્યમાં આવેલા ભક્તો કોઈ ખાલી હાથે લઈ જાય. હવે મારી મેરડીની અભિલાષા, મારા મેરડીના રામ. પણ જીવનની અંદર સાચી દિશા તરફ ચાલવાનું શીખી લો. સાચી દિશા કઈ છે એ તરફ ચાલતા શીખી જાઓ, સત્ય સમજો. અને આજના વ્યક્તિને કેવું પટેલ, તો કળિયુગની અંદર સત્ય બોલનાર વ્યક્તિ હોય ને, સાચું બોલતો હોય ને પટેલ, એનો વિશ્વાસ કોઈ કરે. અને જે અધર્મ રસ્તે ચાલતો હોય, જે વ્યભિચાર કરાવતો હોય, જે પાપ કરાવતો હોય, એની હારે સંગત જોડતા હોય. પણ હારા બની, હાચા બની કદાચ આ ધર્મ રસ્તો ત્યાગી અને ધર્મના રસ્તા પર ચાલતા થશો દીકરા, તો જીવનની અંદર આ મેળે અજવાળું દેખાવા મળશે. આવું મેળડી માતા કરશે. ખાલી વિશ્વાસ રાખી અને સાચી દિશા તરફ ચાલી તો જોજો ગૌડો, મારા શબ્દનો વિશ્વાસ કરજો. પટેલ, જીવનની અંદર ઘરની અંદર કજિયા થતા હોય, કકડાટ થતો હોય, ઝઘડા થતા હોય, પટેલ લક્ષ્મીના ટકતી હોય, પૈસે ટકે દુખી હોય, સાંસારિક રીતે દુખી હોય, બીમારીઓથી દુખી હોય, તો બીજું કાંઈ કહેતી નથી, બીજું કાંઈ કરવાનું કહેતી નથી, 5 હાથ દીવા કરવાનું કહેતી નથી, પણ ખાલી એક કુળદેવીનો દીવો કરી પટેલ અને ખાલી રોજ સવારે ઉઠી અને એક કર્મ કરતા થઈ જાઓ દીકરા. રોજ સવારે ઉઠી કાં તો ગાયને રોટલો ખવડાવો, કાં તો ઘોડો ચકલાને ચણ નાખો. પટેલ, રોજ સવારે ઉઠી ખાલી એક કર્મ કરો.
તમારા માટે આજુબાજુ વાળા હોય, તમારા વિરોધી હોય, પટેલ તમારાથી ચીડતા હોય, તમે ભાવ ભક્તિ કરતા હોય અને એમને ના ગમતું હોય, તમારા કોઈ સંબંધીઓ હોય, તમારા પર કડવા વેણ બોલતા હોય, તમારી કોઈ નિંદા કરતું હોય, તો બધું સહન કરી લો. ભક્તિ વાળો વ્યક્તિ કેવો હોય કે સહન શક્તિ કરે એ ભક્તિ કરી શકે, સહન શક્તિ કરી શકે એ જ ભક્તિ કરી શકે. અને આ જીવનની અંદર, આ મૃત્યુલોકની અંદર જેને જેને સાચી દિશા તરફ પગલા મોડ્યા છે પટેલ, એને ઘણું સહન કરવું પડ્યું છે. એના જીવનની અંદર ઘણી બધી કઠિનાઈઓ પણ આવી છે. એને ઘણા બધા ખરાબ વેણ પણ સાંભળવા પડ્યા છે, કડવા શબ્દો પણ સાંભળવા પડ્યા છે, જગતે નિંદા કરી છે પટેલ, જૂઠા કીધા છે, ખોટા કીધા છે, પણ તો છતાંય દુનિયાનું સાંભળ્યા વગર પટેલ દુનિયા નજરઅંદાજ કરી નાખો. દુનિયા ગમે તે કહેતી, તમે તમારા લક્ષ્ય સામે તાકો. તમારે શું કરવું છે, તમારે કઈ દિશા તરફ ચાલવું છે, એ દુનિયાને પૂછવાની જરૂર નથી. ખાલી ઘરની માન આગળ રાખી અને મન મેળવીને માનતા હોય તો બે હાથ જોડી હૃદયથી આગળ રાખી અને તમારા લક્ષ્ય તરફ ચાલ્યા જાવ. વળો, તમારું જીવન નામ બદલી નાખું તો મારું નામ મેળણી નહીં દીકરા. હાઉ મહામાયા મેળણી માતા બોલું છું. કર્મથી સંસાર સુખી થાય દીકરા. કર્મયોગી છો, જેવું કરશે એવું ભરશો દીકરા. અરે કર્મનું પાછું સારું કર્મ કર્યું છે તો વૈકુંઠમાં રોમના શરણે વાસ મળશે દીકરા. મૃત્યુ લોકની અંદર, અહીંયા પૃથ્વી લોકમાં પણ તમને સુખનો અનુભવ થશે, સુખ શાંતિ પ્રદાન થશે. પરમાત્માનું નામ લેવાથી મનની અંદર જે ખોટા વિચાર આવતા હશે, ખોટા વિચાર પાપ કરવાના મનમાં કદાચ વિચાર ઉત્પન્ન થતા હશે, તો રોમનું નામ લેવાથી, ભક્તિ કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે દીકરા. ખોટા વિચારો નાશ પામે છે. ઘણા બધા વિચાર કરતા હશે પટેલ કે દેવદૂત કોને કહેવાય, કે માતાજી તમે કેવું કહો છો કે અંધશ્રદ્ધા તરફ જવું નહીં, કોઈ માતા મહાદેવ લડતા નથી, તો માં દેવદૂત કોને કહેવાય એ શીખવાડવું પટેલ. તો દેવદૂત કોને કહેવાય, દેવ કોને લડે અને દેવ કેવું લડે અને દેવ કેવી રીતના લડે એવું બતાવું પટેલ. હું મેલડી માતા આવું કહું છું કે કોઈ ગુના વગર, કોઈ ભૂલ વગર કોઈ દેવી શક્તિ ક્યારે કોઈને નડતી નથી. અહીંયા તમે આસપાસ બેઠા છો, આજુબાજુ ઝઘડો થાય, કજિયો થાય છે, આ બહેનો બેઠી, આજુબાજુ દીકરીઓ બેઠી, ભાઈઓ બેઠા, દીકરાઓ બેઠા, કેમ ને ઝઘડતા બેઠા બેઠા ઝઘડો તો ખરા. તો શાંતિથી લક્ષ્ય મારા હોવું, એટલે ઝઘડતા નથી. અને બાજુવાળા બેઠો લાપો વાળો પટેલ ત્યારે ઝઘડો ચાલુ થાય ના થાય, માસ્ટર પ્રવીણ પટેલ મારજો, ત્યારે પ્રવીણ પટેલ ચાલુ કરી દે. સાચી વાત ને? તમે કોકનો અઘરી કરો, તારા તમને કોઈ અઘરી કરો ભાઈ, તમે કોકનો અઘરી કરો ત્યારે તમને કોક નડે. એવી રીતના ગુના વગર, ભૂલ વગર દેવી શક્તિ કોઈને નડતી નથી. પણ દેવી શક્તિ કેવી રીતના નડે છે, કેમ નડે છે એની વ્યાખ્યા બતાવું છું. પહેલા તો એ કહીશ કે કોઈના કરવાથી. ઘણા બધા ભૂવા કહેતા કે તમારા પર કોકને કંઈક કરી દીધું, એની વિદ્યા કરી, આવું કોઈ કહેતા હોય, ઘણી જગ્યાએ જતા હોય છે. તો ઘણાને એવું પણ કહેતા હોય છે કે ભાઈ તમારા પર પટેલ કોકને મેની વિદ્યા કરી, અને આવું ભૂવાએ કઈ કઈ તો કુટુંબમાં પટેલ વેર ઝેર ગાળ્યા. ખોટી વાત. એ ભૂવા જાય કે ભાઈ તમારા પર કરી નાખી, તો કોણે કે તમારા ઘરથી ચોથા નંબર નું ઘર આ કરી નાખી તમારા. કુટુંબમાં ઝઘડા ના થાય એવું તો બને જ નહીં. થયા જ હોય ભાઈ, નાના મોટા ઝઘડા તો ભાઈઓ નાના મોટા ચાલતા જ હોય ભાઈ. કેમ કે જીવન છે પટેલ, કોઈક જમીન માટે, કોઈક વસ્તુ માટે કંઈક નાના મોટા કજિયા થાય ને થાય. પણ એ નાનો ઝઘડો વિશાળ રૂપ લઈને ક્યારે, જ્યારે તમને કોઈક એવું કે પટેલ કે તમને તમારા ફરોણા કાકાએ તમારા ઘેર કરી દીધું, એટલે તમે દુઃખી છો, એટલે તમે કહે હા સાચી ઝઘડો થયો 4-6 મહિના પહેલા, અને ચાલુ દુખાઈ ગયો. એટલે ઘેર આવશે એટલે ચાલુ થશે ધીરે 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 પટેલ. અને ઝઘડો વિશાળ રૂપ લે છે. એમાં ને એમાં તો ભાઈઓ જુદા, કાકા કુટુંબ જુદા. આવું ના કરતા, આવું મેરડી માતા કહું. કોઈનું કરવાથી, કોઈ પટેલ ડાકરથી,
અથવા કોઈ વિદ્યાર્થી કોઈને કઈ વડગાડ તોડતું નથી, કોઈ દેવી અરે કરી નાખે તમારા પર જ કામ કરે છે. મોટી મોટી બેંકો છે, મોટી મોટી સરકાર ના પાડજો બેઠા બેઠા. તમે ગરીબ જ માણસો પટેલ, તમે નબળા માણસો જ માણસો તમારા પર કરી દે કોક. આખું તો ગોળો વિચાર કરો. આપણા પર કરી દીધું પટેલ. તો આ જગત ની અંદર કેટલો, દુનિયાની અંદર કેટલો વિરોધ છે પટેલ. સરકારમાં પણ અપક્ષ ને પક્ષ પડી ગયેલા છે નથી. એ કેમ કોઈ કરવા નથી જતું? આટલો તમારા મનો વિચાર કરો તો ઘોડો કદાચ આટલી મોટી સંસ્થા હોય, જગત હોય પટેલ, હારા મોણાને કોઈ કરી નહીં શકતું, નબળા બધું કરી જાય. એટલે આ બધી અંધશ્રદ્ધા તમારા મનમાં ઘુસાઈ છે. અંધશ્રદ્ધાથી બહાર આવો ઘોડો, અને ખાલી સંસારમાં તાકો તો ખરા. સંસારના જગત આ દુનિયા કઈ પોકી છે. 21મી સદી ચાલી રહી છે પટેલ, અને કળિયુગ ચાલી રહ્યો છે. આ બધામાં વિશ્વાસ ઓછો કરો હવે કે તમને કોકણે કરી નાખ્યું, કોકની અમારા ઘેર નજર લાગી. નજર કેવી હોય અને શંકા હોય ને કે અમને કોકણે કરી નાખ્યું, તો આવા મારા હોમી ઘોડા તમારી પગની કોણીથી લઈ અને માથાની ચોટીને ગમે એવો વડગાડો હોય, ઘોડા મારી નજર પડે મારી ઘટના કરી મારું નામ મેળવી. આવું મહામાયા મેળવી બોલું. એટલે આ અંધવિશ્વાસોથી બહાર આવો દીકરા.